આણંદ શહેર ખાતે આવેલ શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 16 મે 2026 શનિવાર અમાસના પવિત્ર દિવસે ભવ્ય શનેશ્વા જયંતી મહોત્સવનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમ સાઈબાબા મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વચ્ચે યોજાનાર હોવાથી શહેર તેમજ આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તોને આધ્યાત્મિક લાભ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવના કાર્યક્રમોની શરૂઆત વહેલી સવારે 4:30 કલાકે બ્રહ્મ મુહૂર્ત આરતીથી થશે। ત્યારબાદ સવારે 5 કલાકે પ્રાતઃ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાંજે 5:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાંજે 6 કલાકે અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન રહેશે। ત્યારબાદ સાંજે 7:45 કલાકે સંધ્યા આરતી યોજાશે। રાત્રે 12 કલાકે મહાઆરતી તથા રાત્રે 12:15 કલાકે મધ્યરાત્રિ અમાસ પૂજન કરવામાં આવશે। મહોત્સવ દરમિયાન ભક્તજનો માટે વિશેષ આનંદ ગરબા મહાધૂનનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। બપોરે 1 કલાકથી ભક્તો ભજન કીર્તન અને ગરબાના તાલે ભક્તિમય વાતાવરણનો આનંદ માણી શકશે। આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્નોત્સવ પણ આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બનશે। વરયાત્રા સાંજે 5 કલાકે કોટવાલા દરવાજા પાસે આવેલ આઝાદ મેદાનથી પ્રસ્થાન કરશે। ત્યારબાદ સાંજે 6:30 કલાકે સાઈબાબા મંદિર ખાતે સમૂહ લગ્ન વિધિનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તજનોને કાર્યક્રમમાં હાજરી આપી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સાઈબાબા જનસેવા ટ્રસ્ટના જનકભાઈ પટેલના જણાવ્યા અનુસાર દર વર્ષે યોજાતા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને આ વર્ષે પણ વિશાળ જનમેદની ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી। સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, હું જનકભાઈ પૂનમભાઈ પટેલ બોલું છું। આજે શનેશ્વર જયંતિ તો દર વર્ષે આવે છે, પણ આજે એક વિશેષતા છે। શનિવારે શનેશ્વર જયંતિ અને આ સંયોગ છેલ્લા 100 વર્ષ પછી આવ્યો છે અને આપણે દર વર્ષે શનેશ્વર જયંતિ ભવ્યતા રીતે ઉજવીએ છીએ અને મેન તો આપણે પ્રજ્ઞાચક્ષુના લગ્ન કરીએ છીએ ધામધૂમથી। યજ્ઞનું આયોજન થાય છે। સવારે 4:30થી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે। એક બાજુ આનંદ ગરબો થાય છે અને 50,000 વ્યક્તિઓનો ભોજન પ્રસાદ પણ આપણે ભરપેટ બધાને ભોજન પ્રસાદ આપીએ છીએ અને ભવ્યતાથી વરઘોડો પણ નીકળે છે। અને અત્યાર સુધી વિશેષ વાત એવી છે કે 280 છોકરીઓ આજે પૂર્ણ થશે આ કમ્પાઉન્ડની અંદર। એટલે કન્યાદાન એ મહાન દાન છે, એ પણ આપણે પેરેલલ આપણે ધ્યાન રાખીએ છીએ। એટલે શનિદેવની કૃપા સર્વે ભક્તો પર રહે, સર્વે વિશ્વ પર રહે અને આણંદ પર વિશેષ રહે એવી પ્રાર્થના કરી છે। દરેકને આ દર્શનનો લાભ લેવા અને પ્રસાદીનો લાભ લેવા વિનંતી છે। આવવા વિનંતી છે અને હરરોજ મંદિર સવારથી સાંજ સુધી ખુલ્લું હોય છે। દર્શનનો લાભ લેવા વિનંતી। શનિવાર અને ગુરુવાર વિશેષ હોય છે, માટે આવવું જરૂરી છે। જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ।